મજર ભાગેલો સાવરકુંડલાની વચ્ચે નાવલીની બાજુમાં લઈ જોગીદાસ ખુમાણને નીકળવું છે. બારવટું ચાલે છે ભાવનગર સામે. સાહેબ અમુક વાતો એવી છે કે બારવટિયાને વખાણવો કે રાજાને વખાણવા. બારવટું ભાવનગર મહારાજ સામે પાકા જોગીદાસ ખુમાણના દીકરા બા સાહેબ એ પાછા ભાવનગર રહીને. એટલું નહીં, એકવાર નાની બા સાહેબ ભાવનગર મહારાણી દડવા યાત્રાએ નીકળ્યા અને એમાં રગડા નામના માણસે જોગીદાસ ખુમાણને કીધું કે દરબાર મોકો છે આજ આકડે મધ ને માખ્યું વગરનું છે. કે રગડા વાત શું છે? કે બાપુ વાત એ છે ખાલી 20 ઘોડા હારે છે અને નાની બા ભાવનગર થી નીકળ્યા છે અને દડવા દર્શને જાય છે. એના ખોળામાં 2 કુંવર એના રમે છે અને 2 કુંવરનું પૂરું કરી નાખો તમારું વેર વળી જાય. રગડા નાની બા મારા બેન છે અને એના ખોળામાં 2 રમે ને મારા ભાણુભા છે. તો તમે દરબાર રહેવા ગયો, અમે અમારું કામ પૂરું કરી. અને રગડાએ ન્યાલી ઘોડા હાકી મૂક્યા. જોગીદાસ ખુમાણ વચ્ચે આંબી ગયા, રગડાને મારીને ભગાડે છે. ઘોડાની ઘમસાણ જોઈ આમ ધીરેક દિન માફામાંથી મહારાણી સાહેબે માણસોને પૂછ્યું શેનું ધીંગાણું ચાલે? કે બા સાહેબ બારવટિયા બાંધે છે. રગડા નામનો માણસ અહીંયા આવતો હતો. જોગીદાસ ખુમાણ આડા પડ્યા. રગડાને ભગાડીને જોગીદાસ ખુમાણનું ઘોડું બા સાહેબના વેરડા પાસે આવે છે. બા, હું જોગીદાસ ખુમાણ હવે કયો દડવા જવું છે કે પાછું ભાવનગર જવું છે? ત્યારે સિંહોર રાજધાનીમાં ત્યારે માફા માલિક કહે છે જોગીદાસભાઈને કયો આપ જેવા હુરજના ગોળા જેવા મહાપુરુષોને જોઈને અમારી યાત્રા અહીંયા પૂરી થઈ જાય છે. હવે મારે પાછું ફરવું છે. કાંઈ વાંધો નહીં, અમારા ઘોડા સાથે છે, બા ચિંતા ન કરતા. કહેવાય ગયો ધીરે ધીરે ઘોડા હાલ્યા જાય. વેલડાની અંદર 2 કુંવર બાના ખોળામાં રમે છે. એમાંથી દાદભા નામના કુંવરે કજિયો કર્યો કે માં આગળ ઘોડો લઈને ઘોડી ઉપર કોણ છે? બેટા એ જોગીદાસ મામા છે. જોજો એક બાજુ બારવટા હાલે સાહેબ. બેટા એ જોગીદાસ મામા છે. બા મારે જોગીદાસ મામાને ઘોડા ઉપર બેસવું છે. બેસાઈને બેટા પડી જાય. ના બા, હું ઘણી વાર બેસું છું, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. માફા માલિક આ કેવા વિશ્વાસ કેવાય છે બાપુ, એ તો જોવો તો. માફા વાલી મહારાણી સાહેબ એટલું બોલ્યા, ગાડું ઊભું રાખો. અને જોગીદાસભાઈને કેવો ઉભા રે, દાદભા કજિયા ચડ્યા છે, એને ઘોડે બેસવું છે. તેથી જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા છે, લેતા આવો દાદભા બાપુને આયા, મારે ભાવનગરના ફૂલડાની ફોરેમો લેવી છે. અને એક જનેતાએ દુશ્મનના ખોળામાં દીકરાને મોકલી દીધો. ભરોસો કેટલો છે તમે કલ્પના કરો છો. સિહોરના ઝાડવા દેખાણા, ઘોડા ઉભા રાખ્યો. હવે જોગીદાસ ખુમાણ કહે છે ભાણુભા વયા જાઓ બાપા. હવે મામા તમે અહીંયા નહીં આવો મારા બાપુજી પાસે, મહારાજા પાસે? ના, અમારે ન અવાય. એમ તમારે ન અવાય? ના, હવે વયા જાઓ તમે. એ ગડગડતી દોટ દીધી સાહેબ. અને દાદભા જેવા વેલડામાં ચડ્યા અને બાઈએ ખોળામાં લઈ અને કીધું જોગીદાસ તને કરોડ દિવાળી, તને કરોડ દિવાળી બાપ. જોગીદાસ ખુમાણ પાછા ફર્યા. એ દગ ડગલા ઘોડું હાલ્યું છે. અને ફરીવાર માફા માલિક ગાડામાંથી અવાજ આવ્યો, વેલડામાંથી અવાજ આવ્યો. જોગીદાસભાઈને કેવો ઉભા રહે. જોગીદાસ ખુમાણ ઉભા રહ્યા. બહાર નીચે ઉતર્યા. તે મને બેન માં કીધી ને તો પગે લાગીને કહું હાલો મારી હારે, અને હું મહારાજા પાસે ખોળો પાથરીશ. આજ મારે તમારા બારવટા પાર પાડવા છે. તેથી જોગીદાસ ખુમાણની આંખોમાં જડજસે આંગુડા આવ્યા છે. બા, નાનો ભાઈ છું, આજ તારું કાપડું કરી શકો એવું મારી પાસે ગજુ નથી. હું તને કઈ પેરામણી કરાવી શકું? બેન ને ભાઈ પેરામણી કરી શકે? હું તો વગડામાં હુનારો મારા છું. મારા ગામડા તો મહારાજ સાહેબે લઈ લીધા છે. આજ જો મારી પાસે કઈક હોત તો ખબર પડત કે બેન ને આ જોગીદાસ ખુમાણ કેટલી પેરામણી કરે. એટલે એક કહું બેન,
તમને હું કાપડું ન કરી શકું એનું કાંઈ નહીં, પણ મારે એ બેન પાસેથી લેવાય નહીં. એ તો મારા કાંડાના કવચની વાત છે. અને સમય જાતા બાપુ એ જ દાદભાનું અવસાન થાય, મહારાજાના કુંવરનું અવસાન થાય. આંબળીને ચોરે ડાયરો બેઠો છે. જોગીદાસ ખુમાણ આવે છે. એમના પિતા હાદા ખુમાણને કહે છે, બાપુ જય નારાયણભાઈ, કેમ આજ ગામમાં આવ્યા? બાપુ તમારે રજા લેવા આવ્યો. શેની રજા? મારે ભાવનગર જવું છે. બસ બેટા, કાંડાના પાણી ઉતરી ગયા? કે કાંડાના પાણી નથી ઉતર્યા બાપુ, ખોટકાના કામે જવું છે. શેનો ખોટકો? મહારાજાના કુંવર દાદભા બાપુનો અવસાન થયું છે. જોજો જોગીદાસ જાઓ, એમાં વાંધો નહીં, ધ્યાન રાખજો. કારણ કે ધ્યાન રાખે મુરલીધર મહારાજ, ધ્યાન રાખે હુરજ નારાયણ, પણ વ્યવહારે ન જાવ તો મારી ધરતી લાજે. અને સાહેબ નીલમબાગમાં ટોળે ટોળા માણસોને આવતા હતા. જે સમાજના માણસો આવતા હતા એના મોભીઓ ઉભા થઈ એને આશ્વાસન આપતા હતા. અને 50-60 નું એક ટોળું આવતું હતું. એમાં જોગીદાસ અંદર પ્રવેશ કરી ગયા. રોણું કરતા કરતા એ ડાયરો માથે ફાળિયા લઈ લઈને હાલ્યા આવતા હતા. ત્યારે કહેવાય ગયો એ 18 પાદરનો ધણી ઉભો થયો છે. હા બાપુ ના, 50 જણાના વચ્ચે જ આ જોગીદાસ ખુમાણા બેહી જાય ને, માથે હાથ મૂકે પછી માણા ઉભા થાય. એ જેવા બેહી ગયા બેઠા હતા ને એની માથે હાથ મૂકી, માથે ઓઢેલું હતું મોઢા ઉપર, સતા ભાવેણા ઠાકુરે એની માથે હાથ મૂકી અને એટલું કીધું, જોગીદાસ સાના રહ્યો બાપ, મારા નાથની જે મરજી હતું એવું થયું. ત્યારે જોગીદાસ ખુમાણે એટલું બોલ્યા, બાપુ મને ઓળખી ગયા તમે? તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા હતા, 1000 પડકારામાં તારો પડકારો ઓળખી જતો હોવ તો 50 રોણામાં તારું રોણું ન ઓળખે. જોગીદાસ એ જ ભાવેણાના ભાયા લાઠી એ જેદી સોમનાથની સખાતે આવે અમીરજી કહે છે. આપ જાણીએ છીએ સોમનાથને માથું અર્પણ કર્યું, પણ એક નાની એવી ઘટનાની આજ હું વાત ન કરું તો હું નગુનો કહેવાવ સાહેબ. હાલનું ઉનાથી ઉત્તર દિશામાં જાઓ એટલે ગીરગઢડા આવે, અને ગીરગઢડાથી થોડાક ઉગમણા જાઓ એટલે દોણેશ્વર આવે. દોણેશ્વરની બાજુનું એક નાનું એવું નેહડું, એક નાનું ઝૂંપડું, ઝૂંપડામાં બરોબર બપોરનું ટાણું, એક માં રોટલા કરે છે. બાપુ સાંભળજો વાત, એક માં રોટલા કરે છે. બપોરનું ટાણું છે, જે એક રોટલો તાવડીમાં છે, એક લોટનો પીંડો જે હાથમાં છે, અને એમાં 7 વર્ષનો એનો દીકરો, એકનો એક દીકરો, એ 7 વર્ષના દીકરાના હાથમાં કટાર છે. અને જેમ નાગના બચડાની પૂંછડીએ કે પગ દીધો હોય અને જેમ ફૂફાડો મારે, 7 વર્ષના દીકરાએ હાથમાં કટાર લઈ અને જેને તાની દાઢી હાથ લઈ જઈને એટલું કીધું, માં હું મારા ભેરુડા ભેગો રમું છું ને, મને મેણા મારે છે. તારી માને પૂછ્યા જા તારો બાપ કોણ છે? હજી સુધી અમે તારા બાપને જોયો નથી. તો માં મને આ મેણાનો ઘા લાગે, મને કયો મારો બાપ કોણ છે? જો હવે ન કયો તો આ કટાર ખાઈને મારા પ્રાણ કાઢી નાખે. દીકરાની આંખમાં જ્યાં ઝેર જોયું, તેજ જોયું, તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગયેલી, અને માએ અવળા હાથની ઠપાટ મારી, હાથ ઉપર કટારનો ઘા થયો. લોટનો પીંડો કાથરટમાં નાખી પાણીમાં હાથ ધોતી પોતાના હાડલાને શેડે હાથ લૂસી અને બપોરને ટાણે છોકરાનો હાથ પકડીને એટલું કીધું, તું તારે તારો બાપ જોવે છે ને, હાલ તારા બાપના દર્શન કરાવું. બાપુ કહેવાય દી હાથમી ને આ સોમનાથની સામે આવીને ઊભી રહી ગઈ. બપોરે ને હાલી નીકળી હતી, દીકરાનું બાવડું પકડીને છડાપ ડગલા મારતી અને આયા ભગવી ધજા ફડાકા મારતી હતી. એની સામે આંગળી સીધી અને મા એમ કહે છે, બેટા આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. ત્યારે દીકરો કહે છે, માં માફ કરજે, એ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ છે. માં વાતને છુપાવ નહીં, તું તારા દીકરાના સોગંદ, એ આખા જગતનો બાપ છે, હું મારા બાપનું પૂછું છું. ત્યારે માં એટલું બોલી કે આ જગત આખાનો બાપ છે તો તને ખબર છે ને? કે હા, એ જગત આખાના બાપને જેદી માથાની જરૂર પડી ને તેથી માથું દિન હાલતો થઈ ગયો છો ને, અને પછી દુશ્મનોનું ધડકટક કાપ્યું હતું ને, એ અમીરજી તારો બાપ છે. હાલ એનો પાળિયાના તને દર્શન કરાવું. આ તો તું એને ડગલે પાછો વયો ન જા, તું મારા બુઢાપાની લાકડી છો બેટા.
આ તો બાપને સિલે વયો ન જાને એટલે મેં છુપાયું છું. અને દી આચમાને ટાણે સાહેબ એ ઓઢણાથી પાળિયા માથેલી ધૂળ ખખેરતી હતી જગદંબા. અને કવિ દાદને લખવું પડ્યું છે સાહેબ. નાખમાં એટલા બધા આહુડા પડ્યા ને એ જગદંબાના પાળિયાને આહુડાનો અભિષેક થઈ ગયો હતો સાહેબ. અને કવિ દાદ લખે છે, જમનાજી કે ઓલ્યા ગોમતી જી ના ઓલ્યા નિર્ગંગા મનથી આવું. એ બાપ બેટા યમુનાજી કે ઓલ્યા ગોમતી જી ના ઓલ્યા નિર્ગંગા મનથી આવું. હાજે ઓલી નમણી વિજો ગણના ઉના ઉના આહુડાથી નાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બાપુ ઈ ધડ ત્રણ વાર રામજુ ત્રણ વાર આવ્યું હતું. જે આ બે કોઈ પાથરા પડ્યા હતા ને એના પાડેલા છે તે દૂર આલી વેરાવળ સુધીના બે સાઈડ હતા ને પાથરા પડેલા એકલું ધડ તેથી લડતું હતું. એક ભાઈએ મને પૂછ્યું હમણાં કે માય ભાઈ આ તમે બધા આવી વાતો બધા કવિઓ કરે છે, માથું કપાઈ ગયા પછી ધડ હાલે? મેં કીધું કપાણું કઈ રીતે ને એના ઉપર આધાર છે. કારણ કે મગજે લડવાનો ઓર્ડર આપી દીધો છે અને હજી મગજને જ્ઞાન તંતુ પહોંચે નહીં પેલા માથું નીકળી જાય તો ધડને પછી ઓર્ડર કોણ કરે પાછું પડવાનું? એટલે જ્યાં સુધી એની અંદર શક્તિ હોય, જ્યાં સુધી એની અંદર ઉર્જા હોય, જ્યાં સુધી એનામાં સત્ય હોય ત્યાં સુધી ધડ પડતા નહીં. વાત સત્ય છે સાહેબ. નમતી હાજે ઓલી નમણી વિજો ગણના ઉના ઉના આહુડાથી નાવું રે ગળવૈયા ઠાકોરજી નથી થાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. माथा महाने ओला धड़धी गाने देना माथा महाने ओला पालियो थईने पूजाऊं रे गड़वैया ठाकुरजी નથી થાવું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પાળીઓ થઈને પૂજાવું રે ગળવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગળવૈયા